ભરતસિંહની પત્ની અને સ્ત્રી મિત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી, વિડીયો થયો વાયરલ। આણંદમાં ભરતસિંહની પત્ની અને સ્ત્રી મિત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી, વિડીયો થયો વાયરલ। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીનો પારિવારિક વિવાદ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે। આણંદના વિદ્યાનગર રોડ પર ભરતસિંહની પત્ની રેશમા પટેલ અને તેમની સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો હતો, જેમાં રેશમાબહેને જાહેરમાં કહ્યું હતું કે આ તો લગ્નનો ઘોડો છે, આને તો છૂટો કરવો જોઈએ। વિડીયો વાયરલ થતા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે। બંને મહિલાઓ વચ્ચેની બોલાચાલી અને ઝઘડો આઈસ્ક્રીમ પાર્લર બહાર સીસીટીવીમાં પણ કેદ થયો છે। અગાઉ પણ રેશમાબહેન અને રિદ્ધિ રાજપૂત વચ્ચે ઘરમાં ઘૂસી ઝઘડો થયાનો અને મેથી પાક ચખાડવાનો વિડીયો વાયરલ થયો હતો। આ અંગે પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે। ભરતસિંહ સોલંકી અને તેમની પત્ની વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। અગાઉ ભરતસિંહે પોતાની પત્નીને જાહેર નોટિસ આપી હતી ને બંને એકબીજા વિરુદ્ધ અનેક આક્ષેપો કર્યા છે। હાલમાં આ વિવાદ કોર્ટમાં છે અને પોલીસ દ્વારા પણ તપાસ ચાલી રહી છે। આ સમગ્ર ઘટનામાં રાજકીય વર્તુળમાં પણ ચર્ચા જાગી છે। કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા। હાલ પોલીસ તરફથી સત્તાવાર કાર્યવાહી અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ આ વિવાદ ફરી એકવાર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે। ખોટી કરવામાં આવી છે મારી સાથે, જે ફરિયાદ થઈ છે તદ્દન ખોટી ઘટના છે। મારો જે બીજો ડિવોર્સ પિટિશનનો કેસ ચાલે છે દબાવવા માટે આ ફરિયાદ કરવામાં આવી છે અને ગુજરાતના ઇતિહાસમાં, રાજકારણના ઇતિહાસમાં આ પહેલો બનાવ એવો બનશે કે રાજનેતા પોતાની પ્રેયસી જોડે ફરિયાદ કરાવે છે, પોતાની ધર્મપત્ની પર। શરમ આવી જોઈએ ગુજરાત કોંગ્રેસને। એ લોકોએ રોડ પર આવવું જોઈએ મારા માટે। હું કહું છું, મારા માટે બંગડીઓ પહેરવી જોઈએ ગુજરાત કોંગ્રેસ પાર્ટીએ। હું મારો ન્યાયના હું મારા હકની લડાઈ લડી રહી છું। શરમ નથી આવતી આ પાર્ટીને। એના કરતાં તો લાલુ પ્રસાદ યાદવ સારો કે એના છોકરાના ડિવોર્સ કોર્ટમાં કેસ ચાલતા હતા અને એનું ટ્વીટ બહાર આવ્યું હતું ત્યારે એના છોકરાને પરિવારમાંથી અને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો। તો ગુજરાત કોંગ્રેસમાં આ વ્યક્તિને કેમ સસ્પેન્ડ કરવામાં નથી આવતો? અને આ તો લગ્નનો ઘોડો છે, આને તો છૂટો કરવો જોઈએ। અને એક મહિલા ઉપર આટલી જુઠ્ઠી ફરિયાદો, પોતાની ધર્મપત્ની, અને આજે 5 વર્ષથી આવી પોતાની પ્રેયસીને લઈને બજારમાં રખડે છે, જાહેરમાં રોડ ઉપર રખડે છે। કઈ પત્ની આવી રીતે જોઈ શકે છે? ઘટના શું બની હતી? સમગ્ર ઘટના કઈ જ બની નથી। એમાં હું મારું રૂટીન હતું, મારે મિલ્કશેક જોઈતો, હું લેવા માટે જતી હતી। હું ઇન્ટેન્સથી એવી રીતે ગઈ જ નથી। હું ઉતરું છું, એ લોકો બી આવે છે। હવે મેં તો કીધું નથી એમને તમે આવો અને હું આવું છું। કુદરતી જ બનાવ બન્યો છે અને હું બી લેવા ઉતરું છું, એ બી લેવા ઉતરે છે। એટલે આ મારા હસબન્ડ, મારા પતિ ભરતસિંહ માધવસિંહ સોલંકી મને જોઈને ભાગે છે। એટલે ભાગવાની ક્યાં જરૂર છે? હું તારી ધર્મપત્ની છું, તું ઉભો રે ભાઈ। મારી સાથે વાત કેમ નથી કરતો? તારી ફરજ નથી મારી સાથે વાત કરવાની। તું નેતા સાનો? તું પબ્લિકની શું સેવા કરવાનો છું? અને તું તારી પત્નીને તું આવી રીતે પોલીસ સ્ટેશનના પગથિયા તું ચડાવ છું, તને શરમ નથી આવતી? ગુજરાત કોંગ્રેસને બી હું ચેલેન્જ કરું છું, તમારે લોકોએ મારી બંગડીઓ પહેરવી જોઈએ। તમે કોઈ બી મારા સમર્થનમાં નથી આવ્યા અને આ નેતાને હું સસ્પેન્ડ કરવાની માંગ કરું છું। અને નેતા એ બી નથી, એમના ભાઈ અમિત ચાવડા બી છે, એમણે બી મારી બંગડી પહેરવી જોઈએ અને એમણે બી બહાર આવવું જોઈએ। હું એક કુટુંબની, એમાં સોલંકી પરિવારની પુત્રવધુ છું। એ લોકોએ બહાર આવવાની ફરજ નથી પડતી કે આ શું થઈ રહ્યું છે? કુટુંબની આબરૂ નથી? એક ટાઈમના માધવસિંહ સોલંકી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, હું એમની પુત્રવધુ છું। એની ઉપર આટલો બધો જુલમ થાય છે, એની પર ખોટી ફરિયાદો થાય છે, ત્યાં સુધી તમે ઘરના લોકો શું કરો છો? આ માણસ જે ધંધા કરે છે બધું સારું કરે છે અને કઈ પત્ની સહન કરે બીજી સ્ત્રીને? હું મારો હક માંગુ છું। મેં એ છોકરીને એટલું જ કીધું કે બેન, તું આમાંથી મૂવ આઉટ થઈ જા, રિલેશનમાંથી। કોઈ તું હવાજ નહીં કાઢું, હું તને છૂટાછેડા આપવાની જ નથી કોઈ બી સંજોગોમાં એને। એટલે એના કરતા તું તારી લાઈફ સેટલ કરી લે। તું નાની છોકરી છે, તને બીજું પાત્ર મળી જશે, તારી લાઈફ સેટલ કરી લે। તું નીકળી જા ને આ ઉંમરે મારો લગ્ન જીવન ચાલવા દે, મારો સંસાર મંડાવા દે। પણ એ સાંભળતી જ નથી એ છોકરી, અને એને ઉંચકી લાઈને એ પ્રેયસી અને ધર્મપત્ની કરતા પોતાની પ્રેયસી એટલી બધી વાલી છે। શરમ આવી જોઈએ। આ સાબિત થાય છે કે એને આ સ્ત્રી સાથેના સંબંધો છે। અને તું એમ કે છે કે કામવાળી છે। આ કામવાળી હોય તો તું ગાડીમાં લઈને આઈસ્ક્રીમ ખાવા લઈને આવું છું? તું કોઈ માણસ કામવાળીને આઈસ્ક્રીમ ખાવા લઈને આવે ત્યાં આગળ? આ તદ્દન ખોટું છે અને આ તદ્દન ખોટી ફરિયાદ મારા વિરુદ્ધમાં ઊભી કરવામાં આવી છે। અને હું ગુજરાત કોંગ્રેસને વિનંતી કરું છું, આ માણસને સસ્પેન્ડ કરો। અમિત ચાવડા સામે બી પગલાં લેવામાં આવે છે કાયદેસરના।